જય હિન્દ, જય ભારત વિદ્યાર્થી મિત્રો. આજે છે 15 ઓગસ્ટ અને આજે આપણે સ્વતંત્ર થયા હતા અને ઘણા 200 વર્ષની ગુલામી પછી જે છે આપણને આઝાદી મળી અને આ આઝાદીનો લાભ જે છે આપણે બધા જે છે આજે ઉઠાવી રહ્યા છે, જેની પાછળ મા ભારતીની સેવામાં ઘણા બધા જે છે વીરોએ જે છે બલિદાન આપ્યું, ઘણી બધી મહિલાઓએ જે છે બલિદાન આપ્યું. તો આજના આ પર્વને જે છે સાહેબ રાષ્ટ્રીય પર્વ છે આપણો. રાષ્ટ્રીય પર્વને જે છે ઉજવીએ પણ ખરા. ધ્વજવંદન કાર્યક્રમમાં જે છે બધા જ વિદ્યાર્થી મિત્રો જે છે એ પોતપોતાની આજુબાજુ શાળા, સ્કૂલ, જ્યાં જ્યાં ધ્વજવંદન કાર્યક્રમ થાય ત્યાં ત્યાં જે છે હાજર રહેજો. આજે એટલા માટે લેક્ચર તમારા માટે રેકોર્ડેડ રાખવામાં આવી રહ્યો છે કે તમે જે છે ધ્વજવંદન કાર્યક્રમમાં જે છે હાજર રહી શકો. જીપીએસસી ફાઉન્ડેશન બેચ ઇંગ્લિશ મીડિયમમાં આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે. આ બેચ સ્ટાર્ટ થવા જઈ રહી છે 25 ઓગસ્ટ 2025 થી. સમય રહેશે 3 વાગ્યાથી લગાવીને 6 વાગ્યા સુધીનો વિદ્યાર્થી મિત્રો. તો આ બેચમાં જે છે સરગાસણ ખાતેની જે છે આપણી બ્રાન્ચ ખાતે રહેશે. સાથે સાથે હેલ્પલાઇન નંબર આપેલા છે. વહેલા તે પહેલાના ધોરણે તમે ફોન નંબર પર જે છે સંપર્ક સાધીને વધુ અને વિસ્તૃત માહિતી મેળવી શકો છો. મહાદેવભાઈ દેસાઈજીના સંદર્ભમાં કયું અથવા કયા વિધાન અથવા વિધાનો સાચું અથવા સાચા છે? 3 વિધાન આપેલા છે. એમાંથી જે છે બધા જ વિધાન કેવા છે? સાચા છે. હવે મહાદેવભાઈ દેસાઈનો આપણે જે છે પરિચય મેળવીશું સાહેબ. વિડીયો લેક્ચર જે છે આજે વિડીયો લેક્ચર અપલોડ કરી રહ્યો છું, એટલે પહેલા લેક્ચરનો જે છે પ્રશ્ન આવે તો પહેલા જાતે પ્રશ્નનો જવાબ વિચારજો અને પછી એનું સમાધાન જોજો. તો 1 જાન્યુઆરી 1892 ના રોજ જે છે સુરત ખાતે જન્મ થાય છે અને 15 ઓગસ્ટ 1942 ના રોજ પુણે ખાતે એમનું અવસાન થાય છે. પિતા હરિભાઈ સંસ્કારધર્મી શિક્ષક હતા સાહેબ. માતા જમનાબેન જે છે ધર્મ ભાવનાવાળા હિન્દુ સન્નારી. મહાત્મા ગાંધીજીના અંત્યવાસી, અંગત મિત્ર, શ્રેયોધર્મી પત્રકાર, ચરિત્રાત્મક સાહિત્યના સમર્થજનક અને અનુવાદક તરીકે ઓળખાય છે. એમના પુત્ર નારાયણ જે છે એમણે મહાદેવભાઈનું બૃહદ ચરિત્ર અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ લખ્યું છે. ગાંધીજીથી પ્રભાવિત થઈને 1917 થી તેમના અંતેવાસી બન્યા. 1926માં જે છે સ્વરાજ આશ્રમના જે છે કાર્યવાહક મંડળના પ્રમુખ બન્યા. માતર તાલુકાની જે છે આર્થિક તપાસમાં જે છે તેમણે જેસી કુમારપ્પા સાથે અને 1955માં જે છે મહાદેવભાઈને જે છે ડાયરી સાહિત્ય માટે રાષ્ટ્રીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પણ પ્રાપ્ત થયો છે. મહાદેવભાઈનું જે છે સંગીન પ્રદાન જે છે પત્રકારત્વમાં છે. 1921માં મોતીલાલ નહેરુના આમંત્રણથી ઇન્ડિપેન્ડન્ટ પત્રના તંત્રી બન્યા. 1931માં ઇંગ્લેન્ડથી યંગ ઇન્ડિયા નામનું પત્રનું સંપાદન કર્યું. નવજીવનની જેમ હરિજન બંધુ, હરિજન સેવક જેવા પાત્રોને જે છે એમાં લાભ મળ્યો સાહેબ. આગળ જે છે 1909માં જે છે મહાદેવભાઈ જે છે એ કાવ્યથી લેખનની શરૂઆત કરે છે. ભોળા શંભુના ઉપનામે કેટલુંક એમણે લખાણ લખ્યું. 1915માં જે છે લોર્ડ મોરલીના ઓન કોમ્પ્રોમાઇઝનો સત્યાગ્રહની મર્યાદાના નામે અનુવાદ કર્યો. ફાર્બસ ગુજરાતી સભાનું જે છે 1000 રૂપિયાનું જે છે ઇનામ પ્રાપ્ત કરે છે. 1915માં જે છે રવિન્દ્રનાથના ચિત્રાંગદાનો, 1922માં તેમના પ્રાચીન સાહિત્યનો અને 1925માં વિદાય અભિષેકનો જે છે એટલે નરહરિ પરીખની મદદથી અનુવાદ કરે છે મિત્રો. તેમણે જવાહરલાલ નહેરુની આત્મકથા મારી જીવન કથા નામે અનુવાદ કરે છે. 1936માં ગાંધીજીની આત્મકથાને જે છે સત્યના પ્રયોગોનો નામે અંગ્રેજીમાં ધ સ્ટોરી ઓફ માય એક્સપેરિમેન્ટ જે છે વિથ ટ્રુથ નામે ગાંધી અનુવાદ કરે છે. એકલો જાને રે કે ચિંતા કરે ચાલશે ના જેવા અનુવાદો પણ જે છે સૌથી લોકમાન્ય થયા છે. ચરિત્ર ગ્રંથોની અંદર અત્યંત જે સાધુનંદ, વીર વલ્લભભાઈ, સંત ફ્રાન્સિસ, બેખુદાઈ ખિદમતગાર પરીક્ષામાં પૂછાઈ ગયું છે. મૌલાના અબુલ કલામ આઝાદ એમના વિશે જે છે લખ્યા છે. એક ધર્મ યુદ્ધ, અમદાવાદની અહિંસક મજૂર ચળવળ, બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ. મહાદેવભાઈ એ નરહરિ પરીક્ષા સાથે રહીને તારુણ્યમાં પ્રવેશતી જે છે કન્યાને પત્રો, માર્તંડ્ય પંડા સાથે જે છે ખેતીની જમીન જેવા પુસ્તકો લખ્યા છે. ખાદી કેળા, માસ્તર વજુભાઈ જેવી વાર્તાઓ અને મંદિરના દર્શન નામે જે છે નાટક પણ લખ્યું એમણે. ગાંધી વિષયક જે છે ડાયરીઓમાં પહેલો ભાગ 1948માં અને 20મો ભાગ 1991માં પ્રકાશિત થાય છે. 1955માં મહાદેવભાઈને આ ડાયરી સાહિત્ય માટે રાષ્ટ્રીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પ્રાપ્ત થાય છે. એમણે અંગ્રેજીમાં પણ ઘણી બધી રચનાઓ પ્રદાન કરી છે. મહાદેવભાઈએ જે છે
મધપૂડો, અર્જુનવાડી અને ગાંધીજીની સંક્ષિપ્ત આત્મકથા જેવા સંપાદનો પણ પ્રદાન કર્યા છે. કયા દેશે જે છે પર્યટનને પ્રોત્સાહન આપવા માટે જે છે 97 હિમાલયના શિખરો પર ચઢાણ માટે જે એન્ટ્રી ફી લેવામાં આવતી હતી સાહેબ, એ ફીને જે છે માફ કરી છે. તો ભૂતાન દેશ નહીં આવે ભાઈ આમાં, એસા ભૂતાન નહીં. આમાં જવાબ આવશે ભાઈ, શું આવશે ભાઈ? નેપાળ આવશે. શું આવશે? નેપાળ જે છે એને 97 હિમાલયના શિખરો પર કોઈ પણ ચાર્જ ન લેવાનું નક્કી કર્યું છે. તો બહુ ઓછા જાણીતા પર્વતીય પ્રદેશોને પ્રોત્સાહન આપવાનો છે. નેપાળના જે છે દૂર પશ્ચિમ પ્રદેશની અંદર કર્નાલી અને સિંદૂર પશ્ચિમ પ્રાંતોમાં આવેલા છે, જ્યાં સૌથી ગરીબ અને ઓછા વિકસિત પ્રાંતો પૈકીનો એક છે સાહેબ. તો ત્યાં પ્રવાસનને જે છે વધારવા માટે જે છે અહીંયા ખાસ કરીને જે છે જે પરમિટ ફી લેવામાં આવતી હતી એ પરમિટ ફી જે છે માફ કરવામાં આવી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન જે છે એને કેન્યાને કયા રોગથી મુક્ત પ્રમાણિત કર્યું છે? તો ભાઈ હેટ રોગથી જે છે મુક્ત કર્યું છે. તો ભાઈ કહી શકાય કે WHO જે છે એ કેન્યાને જે છે હ્યુમન આફ્રિકન ટ્રાયપેનોસોમિયાસિસ જે છે, જેને સામાન્ય રીતે સ્લીપિંગ સિકનેસ તરીકે ઓળખવામાં આવે છે, એનાથી મુક્ત જાહેર કર્યું છે. કેન્યાને જે છે આ રોગની નાબૂદીની સ્થિતિ હાસિલ કરનાર 10મો દેશ બન્યો છે મિત્રો. નાર્ગોના કારાખા પર દાયકાઓથી ચાલી રહેલા સંઘર્ષનો અંત આવી ગયો છે. હાલમાં જે છે વ્હાઇટ હાઉસ ખાતે આ ઐતિહાસિક શાંતિ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ બે દેશ વિશેની પહેલા પણ આપણે ચર્ચા કરી ચૂક્યા છે આપણા પ્રીવિયસ લેક્ચરમાં. હવે ફરીથી જે છે ચર્ચામાં આવ્યું છે. તો અઝરબૈજાન અને આર્મેનિયા આ બંને દેશોએ જે છે શાંતિ કરાર પર હસ્તાક્ષર કર્યા ડોનાલ્ડ ટ્રમ્પની સામે. કેન્દ્રીય લોકસેવા આયોગ યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની શતાબ્દી વર્ષની ઉજવણી ક્યારથી શરૂ કરવામાં આવશે મિત્રો? તો 1 ઓક્ટોબર 2025 થી જે છે શતાબ્દી વર્ષની જે છે ઉજવણી શરૂ થશે. એટલે કે યુનિયન પબ્લિક સર્વિસ યુપીએસસી યુનિયન પબ્લિક સર્વિસ કમિશન તેના 100 વર્ષ એટલે શતાબ્દી વર્ષની ઉજવણી આખું વર્ષ કરવાનું છે. તો 1 ઓક્ટોબર 2025 થી શરૂ થશે અને 1 ઓક્ટોબર 2026 સુધી ચાલશે. આ નિર્ણય યુપીએસસીના અધ્યક્ષ અજય કુમારજીની જે છે અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં લેવામાં આવ્યો છે. ભારત સરકાર અધિનિયમ 1919ની જોગવાઈઓ અને લી કમિશનની જે છે ભલામણો પછી ભારતમાં 1 ઓક્ટોબર 1926ના રોજ જાહેર સેવા આયોગની જે છે રચના કરવામાં આવે છે. પછીથી એનું નામ બદલીને ફેડરલ પબ્લિક સર્વિસ કમિશન 1937માં અને જે છે ભારત ગણતંત્ર બન્યું એના પછી જે છે બંધારણના સ્વીકાર પછી નામ બદલીને યુપીએસસી યુનિયન પબ્લિક સર્વિસ કમિશન કરવામાં આવ્યું મિત્રો. હવે એમએસએસપી માં થોડીક બાબતો તમારે ખાસ ધ્યાન રાખી લેવાની છે. આ બાબતો શું છે? તો 1854 પહેલા ભારતમાં ધીરે ધીરે કેન્દ્રીય લોકસેવા આયોગનો ઐતિહાસિક વિકાસ કેવી રીતે થયો છે? તો એના પહેલા પેટ્રોનેજ સિસ્ટમ હતી મિત્રો, એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા સિવિલ સેવકોની નિમણૂક કરવામાં આવતી અને પછી જે છે હેલીબરી કોલેજ લંડન ખાતે એમને તાલીમ આપવામાં આવતી અને પછી જે છે ભારતમાં મોકલવામાં આવતા. પછી આવે છે સાહેબ 1854 મેકોલો સુધારા રિફોર્મ્સ આવે છે, જેમાં ઇન્ડિયન સિવિલ સર્વિસીસ માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓની શરૂઆત થાય છે. 1855માં જે છે લંડનમાં જે છે એની પહેલી પરીક્ષા યોજાય છે. 1864માં ઇન્ડિયન સિવિલ સર્વિસીસમાંથી પરીક્ષા પાસ કરનારા પહેલા ભારતીય જે છે સત્યેન્દ્રનાથ ટાગોરજી બને છે. આ પ્રથમ ભારતીય બનવાનું બહુમાન પ્રાપ્ત કરે છે. પછી આવે છે 1922 ભારતમાં પરીક્ષાઓની શરૂઆત. તો સિવિલ સેવાની સર્વિસની પરીક્ષાઓ જે છે સૌ પ્રથમ ભારતમાં ઇન્ડિયન સિવિલ સર્વિસીસની જે એક્ઝામ છે સૌ પ્રથમ ભારતમાં અલ્હાબાદમાં શરૂ થઈ. પછી પાછળ જે છે લંડન ગયું સાહેબ અને પછી પાછું જે છે સાહેબ દિલ્હીમાં યોજાવાની શરૂઆત થઈ સાહેબ. 1926માં જે છે પબ્લિક સર્વિસ કમિશન, જેના પ્રથમ અધ્યક્ષ જે છે સર રોઝ બાર્કર બન્યા. 4 સભ્યો અને એક અધ્યક્ષ. અને પબ્લિક સર્વિસ કમિશન ફંક્શન રૂલ 1926 હેઠળ આ કાર્ય કરવાનું શરૂ કરે છે. ત્યાર પછી 37નું વર્ષ આવે છે, આનું નામ બદલવામાં આવે છે, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ અંતર્ગત અને ફેડરલ પબ્લિક સર્વિસ કમિશન કરવામાં આવે છે. ત્યાર પછી જે છે 1950માં આપણું બંધારણ જે છે અમલમાં આવે છે અને પછી જે છે કેન્દ્રીય લોક સેવા આયોગ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન. આનો આખો ઇતિહાસ રહ્યો છે મિત્રો. 2025ના નુમ્બેઓ
સેફ્ટી ઇન્ડેક્સ દ્વારા જાહેર કરાયેલા રેન્કિંગ મુજબ ભારતના શહેરોમાં સૌથી સુરક્ષિત શહેર કયું છે મિત્રો? તો સૌથી સુરક્ષિત શહેર છે મેંગલોર. કયો છે? મેંગલોર. તો 2025ના જે છે સેફ્ટી ઇન્ડેક્સની વાત કરીએ તો એમાં મેંગલોર જે છે સૌથી સુરક્ષિત શહેર બન્યું છે. ગુજરાતનું વડોદરા જે છે દેશનું બીજું સૌથી સુરક્ષિત શહેર છે. આ યાદીમાં ગુજરાતના 3 અગ્રણી શહેરો છે મિત્રો, જેમાં તમને દેખાય છે કર્ણાટકનું મેંગલોર, પછી ગુજરાત અને પછી ગુજરાત. એટલે ટોપ 5માં જે છે સાહેબ 3 ગુજરાતના શહેરો છે સાહેબ. તો એમને જે છે સ્થાન પ્રાપ્ત થયું છે. દેશની રાજધાની નવી દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ આ બધા સૌથી અસુરક્ષિત શહેરોમાં છે. આખા વિશ્વમાં આબુધાબી વિશ્વનું સૌથી સુરક્ષિત શહેર છે. અને સૌથી સુરક્ષિત દેશ પૂછે સાહેબ તો જવાબ આવશે યુએઈ. કયો આવશે? યુએઈ. જો અહીંયા જોજો જરા. સૌથી જો સિટી પૂછે સૌથી સુરક્ષિત તો આબુધાબી સાહેબ, પછી જે છે અજમન છે સાહેબ, પછી શારજા છે સાહેબ, પછી દોહા છે અને પછી પાછું દુબઈ છે. એટલે ટોપ 5માં તો ટોપ 4 તો દુબઈના જ છે સાહેબ. ભારતમાં જે છે આખા વિશ્વમાં મેંગલોર 49મા નંબર પર છે સાહેબ, અને વડોદરા 85મા નંબર પર, અહેમદાબાદ 94મા નંબર પર, સુરત 106, જયપુર 118મા નંબર પર છે મિત્રો. સૌથી સુરક્ષિત દેશની વાત કરીએ તો સાહેબ યુએઈ છે, પછી એન્ડોરા છે, પછી કતાર છે, પછી તાઇવાન છે, પછી મકાઉ છે, અને ભારત જે છે સાહેબ એ 67મા નંબર પર આવે. કયા નંબર પર? 67માં 67 નંબર પર આવે છે. લોકસભાના સ્પીકર ઓમ બિરલાજી કેસ કાંડના કિસ્સામાં જે છે અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ યશવંત વર્મા સામે મહાભિયોગ જેવી પ્રક્રિયા એના પ્રસ્તાવને જે છે મંજૂરી આપે છે અને કેટલા સભ્યોની કમિટીની રચના કરે છે ભાઈ? અને તપાસ કમિટીની રચના કરે છે. તો આ જે ટોપિકને લગભગ આપણે 7 થી 8 વખત રિપીટ કરી ચૂક્યા છે. તો અહીંયા જે છે 3 સભ્યોની તપાસ સમિતિની રચના કરવામાં આવે છે. ફાઇનલી ઠરાવ જે છે લોકસભાના પટલ પર આવે છે. અધ્યક્ષ ઓમ બિરલા સાહેબ છે એ એનો સ્વીકાર કરે છે, કારણ કે ઓલરેડી સુપ્રીમ કોર્ટના જે દ્વારા જે છે આંતરિક તપાસ જે છે થઈ ચૂકી છે 3 સભ્યોની કમિટી દ્વારા. હવે પાછું આવ્યું છે, વળી પાછું આનું જે છે ડીપ ડાઉન તપાસ કરવા માટે જે છે લોકસભાની અંતર્ગત સાહેબ 3 સભ્યોની પેનલની રચના કરવામાં આવી છે. આ ઠરાવ જે છે પક્ષ અને વિપક્ષ બંને ભેગા થઈને લઈને આવ્યા છે. 146 સાંસદોએ જે છે આને સપોર્ટ આપ્યો છે સાહેબ. લોકસભામાં આ પ્રકારની પ્રક્રિયાનો પ્રારંભ કરવા માટે 100 સાંસદોની જરૂર પડે છે અને રાજ્યસભા હોય તો 50ની જરૂર પડે છે. ઘરેથી રોકડ મળી આવી. પેનલમાં જે છે કોણ કોણ છે સાહેબ? તો કર્ણાટક હાઈકોર્ટના સિનિયર એડવોકેટ છે પીવી આચાર્ય, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ છે અરવિંદ કુમારજી, અને મદ્રાસ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ છે મનિન્દ્ર મોહન શ્રીવાસ્તવજીનો સમાવેશ થાય છે. સમિતિને વહેલામાં વહેલા તકે રિપોર્ટ આપવાનું કીધું છે. ત્યાં સુધી પ્રસ્તાવ પર જે છે સાહેબ હાલ પૂરતું સ્ટે આવી ચૂક્યો છે એમ કહી શકાય. હવે અત્યાર સુધીમાં જે છે કયા કયા જજ છે જેમના વિરુદ્ધ જે છે આ પ્રકારની પ્રક્રિયા જે છે એ શરૂ કરવામાં આવી છે, પણ હજી સુધી આ પ્રક્રિયા દ્વારા કોઈ જજને હટાવવામાં આવ્યા નથી. જો જસ્ટિસ વર્માને હટાવવામાં આવે છે તો પહેલા બની જશે સાહેબ. જસ્ટિસ વી રામાસ્વામી 1993માં સુપ્રીમ કોર્ટના જજ હતા સાહેબ. અનિયમિત વર્તન અંગે મહાભિયોગ પ્રસ્તાવ લાવવામાં આવે છે, લોકસભામાં રજૂ થાય છે, પરંતુ 2/3 મત ન મળતા જે છે આ રદ થઈ જાય છે. પછી આવે છે જસ્ટિસ સૌમિત્ર સેન. આ ખાસ ધ્યાન રાખી લેજો, કલકત્તા હાઈકોર્ટના જજ છે. પૈસાની હેરાફેરીનો આરોપ લાગે છે. રાજ્યસભા મહાભિયોગનો પ્રસ્તાવ પસાર કરી દે છે અને પછી લોકસભામાં જાય છે. હવે જે છે જસ્ટિસ સૌમિત્ર સેન કહે છે કે હવે હું રાજીનામું આપી રહ્યો છું. એટલે એ પોતાના પદ ઉપરથી રાજીનામું આપે છે અને પ્રસ્તાવ ત્યાં રદબાતલ થઈ જાય છે. જસ્ટિસ પીડી દિનાકરણજી, ભ્રષ્ટાચાર અને સત્તાના દુરુપયોગનો આરોપ લાગે છે. પ્રસ્તાવ રજૂ કરવામાં આવે છે, પણ તેમણે રાજીનામું આપ્યું એટલે પ્રક્રિયા આગળ વધી નહીં. જસ્ટિસ જે બી પારડીવાલાની વાત કરીએ, અનામત પર જે છે વિવાદાસ્પદ ટિપ્પણી બદલ મહાભિયોગનો પ્રસ્તાવ લાવવામાં આવે છે, પરંતુ એમણે પોતે વિવાદાસ્પદ ટિપ્પણી દૂર કરી એટલે પછી જે છે પ્રસ્તાવને રદબાતલ કરવામાં આવે છે. જસ્ટિસ સીવી નાગાર્જુન રેડ્ડી જે છે દલિત જજને જે છે ટાર્ગેટ કરવા અને નાણાકીય ગોટાળાનો આરોપ હતો, પરંતુ સાંસદોએ ટેકો પાછો ખેંચી લેતા પ્રસ્તાવ રદ કરવામાં આવે છે. ચીફ જસ્ટિસ દીપક મિશ્રા, લોયા કેસની અંદર અનિયમિતતાના આરોપ હતા. મહાભિયોગ પ્રસ્તાવની તૈયારી હતી, પરંતુ રાજ્યસભાના અધ્યક્ષ દ્વારા એને પ્રથમ તબક્કામાં જે છે નકારી કાઢવામાં આવે છે. તો આ ભાઈ છે ભાઈ, તો આ રીતે પ્રસ્તાવ વગેરે લાવવામાં આવે છે.
ભારતમાં વન વેબ LEO સેટેલાઇટ સેવાઓ પૂરી પાડવા માટે કઈ કંપનીએ નેલ્કો લિમિટેડ સાથે ભાગીદારી કરી છે? તો યુટેલસેટ નામની જે છે કંપની છે એને દ્વારા ભાગીદારી કરી છે. ટાટા ગ્રુપની જે છે સેટેલાઇટ કમ્યુનિકેશન શાખા એટલે કે નેલ્કો લિમિટેડ યુટેલસેટ સાથે ભારતમાં જે છે આ વન વેબની જે છે LEO સેટેલાઇટ આધારિત જે છે બ્રોડબેન્ડ સેવા પૂરી પાડવા માટે જે છે કોન્ટ્રાક્ટ કર્યો છે સર. તો નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો, કઈ સંસ્થાએ 2030ની કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટેની ભારતની બીડને હરીઝંડી આપી દીધી છે? તો ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન દ્વારા મંજૂરી આપવામાં આવી છે. ચાન્સીસ એ ચાલી રહ્યા છે, ન્યૂઝપેપરમાં એવું ચાલી રહ્યું છે કે ભાઈ કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની અમદાવાદ ભારત અને એમાં પણ અમદાવાદને જે છે મળશે. એના માટે ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન દ્વારા મંજૂરી આપવામાં આવી છે. પરંતુ ચાન્સીસ એ પણ ચાલી રહ્યા છે કે ભાઈ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનના જે અધ્યક્ષ છે PT ઉષા એ એવું કહી રહ્યા છે કે અમદાવાદની સાથે સાથે ભુવનેશ્વર જે છે ત્યાં પણ વિચાર કરવામાં આવશે. અમદાવાદમાં પણ મોસ્ટ પ્રોબેબલી ચાન્સીસ છે કે 2030ની યજમાની અમદાવાદ જ કરે. હવે 31 ઓગસ્ટ સુધીમાં જે છે સંપૂર્ણપણે આપણી બીડ રજૂ કરવાની રહેશે સાહેબ, ડેડલાઇન પૂરી થાય પહેલા. આમ તો શું છે કે 2030માં આના માટે જે છે સાહેબ કેનેડા હોટ ફેવરેટ હતું, પણ કેનેડા કહે છે કે આપણે નથી કરવું આયોજન, એટલે કે લો ભારતને આપી દો સાહેબ. ભારતે આના પહેલા વર્ષ 2010માં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કર્યું હતું. સરકાર જે છે ભારત સરકાર આનો સંપૂર્ણ ખર્ચો ઉઠાવશે અને આ ઉપરાંત જે છે 2036 માટે ઓલિમ્પિક માટે પણ આપણે જે છે બીડ કરી છે સાહેબ. તો આ પણ જોવાનું છે સાહેબ આપણે ધીરે ધીરે. 2032માં વાત કરીએ ઓલિમ્પિક ઓસ્ટ્રેલિયામાં યોજાશે, 2028માં જે છે અમેરિકામાં યોજાવાનો છે. ભારતે અત્યાર સુધી જે છે આવી 3 મોટી રમતોનું આયોજન કર્યું છે, જેમાં 2 વખત એશિયન ગેમ્સ, 2010માં કોમનવેલ્થ ગેમ્સ 1 વખત, 1982 અને 51માં જે છે એશિયન ગેમ્સનું આયોજન કરેલું છે. ધ્યાનથી સાંભળજો. કોમનવેલ્થ ગેમ્સમાં પ્રથમ જે છે એ કેનેડાના હેમિલ્ટન શહેરમાં 1930માં યોજાય છે. એ વખતે આનું બ્રિટિશ એમ્પાયર ગેમ નામ હતું. દર 4 વર્ષે યોજાય છે, પરંતુ વિશ્વયુદ્ધના કારણે 1942 અને 46માં યોજાયું ન હતું. અત્યાર સુધી માત્ર 2 એશિયાના શહેરો છે જેમણે યજમાની કરી છે. એક મલેશિયાનું કુઆલાલંપુર છે અને એક ભારતનું દિલ્હી છે. ત્યાર પછી આફ્રિકામાં તો એક પણ વખત થયું નથી ભાઈ, આફ્રિકન દેશે યજમાની નથી કરી. કોમનવેલ્થ જે છે ભૂતપૂર્વ બ્રિટિશ વસાહતોનો જૂથ, એમના સંદર્ભમાં જે છે આયોજન સંસ્થા કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશન છે, જેને કોમનવેલ્થ સ્પોર્ટ પણ કહેવામાં આવે છે. સભ્ય દેશો 74 સભ્ય દેશો છે આની અંતર્ગત, અને આ જોવાનું રહેશે આપણી પાસે આવે છે કે નહીં. રેવન્યુ તલાટીના નવા અભ્યાસક્રમ પ્રમાણે તૈયાર થયેલું બધા જ વિષયોનો જે છે એક જ પુસ્તકોમાં સમાવેશ, એટલે બધા જ પુસ્તકો માટે જે અલગ અલગ વિષય માટે અલગ અલગ પુસ્તક વાંચવાની જરૂર નથી, બધા જ પુસ્તક એક જ પુસ્તકમાં સમાવેશ કરવામાં આવ્યા છે. આના ઉપર તમને સ્પેશિયલ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે, એનું લાભ લેવાનું ચૂકી જતા નહીં. આ બુકને મંગાવવા માટે વેબ સંકુલની આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરીને આ પુસ્તકને તમે જે છે ઘરે બેઠા તમારા ઘર સુધી જે છે મંગાવી શકો છો. મિત્રો, સમય થયો છે આજના 3 પ્રશ્નોનો. આ 3 પ્રશ્નોના જવાબ લેક્ચર પૂરો થઈ ગયા પછી કોમેન્ટ બોક્સમાં તમામ વિદ્યાર્થી મિત્રોએ લખવાના છે. અને આ હતા આપણા આજના દિવસના મોસ્ટ IMP કરંટ અફેર્સ. આજે વિડીયો થોડો ટૂંકો અને જે છે સચોટ બનાવવાનો પ્રયાસ કર્યો છે. આજે તહેવાર પણ છે, રાષ્ટ્રીય પર્વ પણ છે, અને રાષ્ટ્રીય પર્વની જે છે તમામ વિદ્યાર્થી મિત્રોને જે છે અગેન ફરીથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ, અને મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ચિલ દેન મને રજા આપ. બાય બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત.